પરિસ્થિતિ ઘરની તમે જુઓ કે ઘરની અંદર કપિરાજ અત્યારે આવ્યા છે અને ગમે ત્યારે વાંદરાઓ ઘરમાં આવે. એક એવો પરિવાર જે ગરીબી અને ભૂખના કારણે પાગલ થઈ ગયો. માં, દીકરી અને દીકરીનો દીકરો બધા 70% મેન્ટલી ડિસ્ટર્બ. મજામાં? જય માતાજી. તમે અહીંયા રહો છો તમે? શું નામ છે તમારું? મમ્મી બે કેટલા ટાઈમથી રહો છો અહીંયા? 4 મહિના થવા. હા, 4 મહિના 4 મહિના? 4 વર્ષ કે 5 વર્ષ? 4 વર્ષ 4 વર્ષ. કશે વર્ષ તમારે જેવા હાલે તો ખાઈએ, ના હાલે તો ભૂખે હોઈ જઈએ. ના ઓલો છોકરો અહીંયા અહીંયા મારા પપ્પા વખત થઈ જાય ને તનથી હોય રહી. કેટલા વર્ષ? મેં નહીં જોયેલા મારા પપ્પા. હાલે તો ખાઈએ, ના હાલે તો ફરી રહ્યા. તમે 3 જ જણ રહો છો? હા, તમારો છોકરો છે. ભણવા જાય છો? ક્યાં ભણશો? આટલા બસતે નહીં બોલાવાની ઈ જતા રે એના થઈએ તેટલો થઈએ એટલો કને કહેવાનું કોઈ નહીં કે મેરામાં. બે માં નિયોડે મરી ગયા. કોણ મરી ગયા? બે માં કાકા મરી ગયા. એટલે 3 કાકા 2 મરી ગયા અને ઘરવાળા એક્સપાયર થઈ ગયા. ઘરવાળા કેવી રીતના એક્સપાયર થઈ ગયા? ઘરવાળાના દારૂ પાઈ દીધું. પરિસ્થિતિ ઘરની તમે જુઓ કે ઘરની અંદર કપિરાજ અત્યારે આવ્યા છે અને ગમે ત્યારે વાંદરાઓ ઘરમાં આવે. વરસાદ આવે એટલે પાણી પણ મનું કિરણ કિરણ, આ તારું શરીર જોતું કંઈ ખાતો પીતો નથી? પપ્પાની યાદ આવે? પાયન નહીં. પપ્પાને જોયા જ નથી. મતલબ તે મોટા કર્યા 2 બાળકોને એમ ને? તો આવી હાલતમાં કેમ ઊંઘો? વરસાદ આવે તો એવો એમ કે હવે પાણી આવે, આ હોય હે પાણી મંદું આવે. અવાજે કુદરતા પથ્થર ઉડી જાય એટલે પેલું લાકડું ને એટલે દર હોય પોડાવા જ. 50 રૂપિયા હોય તો લોટ લાવીએ ને ખીચડી ગોળીએ. કયા ધોરણમાં ભણે? બીજા બીજામાં ભણે? બીજા ધોરણમાં ભણે? ખાધું હું આજે શું ખાધું? શાક ને ખીચડી. તો આવું શરીર કેમ છે? હાડપિંજર જેવું લાગે. આ જો તો ખરા તું. કોક મારે એટલે પાતળો થઈ ગયો. કોક મારે એટલે પાતળો થઈ ગયો. પાતળો કોક મારે એટલે નહીં, ખાતા ન હોય ને ટાઈમ પર તો થઈ જવાય. એટલે હવે ટાઈમ પર ખાવાનું છે. શું કીધું? કિરણભાઈ અને અમીબેન છે. અમીબેનનો છોકરો છે આ કિરણ. અને આનું શરીર તમે જોઈને તમે અંદાજો લગાવો કે આ પરિવાર કેટલા ટાઈમથી દુઃખી થાય છે અને ક્યારે છેલ્લે ખાવાનું ક્યારે ભાડ્યું હશે એમ તમે કહી શકો. કારણ કે છોકરાને જમવાનું મળે તો ઠીક છે, બાકી ભણવા જાય છે એવું કહે છે. ભણે છે નથી પણ તો કયા ધોરણમાં ભણે એ મને જરાય નથી ખબર. પણ જ્યારે હું ઘરની અંદર એન્ટર થયો અને ઘરની અંદર આ મા દીકરાની પરિસ્થિતિ મેં જોઈ, એમના તમે આ તમે હાથ જુઓ, પરિસ્થિતિ જુઓ, આ પહાડા શરીરના દેખાય, દુઃખી પરિવાર. અને ક્યારે ખાધું હશે એ મને પોતાને વિચાર આવે છે કે આની કોઈ સાર સંભાળ ક્યારે કોઈ લેવા આવ્યું હશે કે નહીં. અને તમને ઘર બતાવું કે ઘર અંદરથી અને બહારથી કેવું છે. મહેસાણા જિલ્લાનું અંબાસણા ગામ છે અને ગામની અંદર આવતા એક એવો પરિવાર જે કેટલા વર્ષથી હેરાન થાય છે. અને ઘરની અંદર હું જ્યારે આવ્યો, ઘરની પરિસ્થિતિ જોઈ હું પોતે કાપી ઉઠ્યો કે ભાઈ આવી પરિસ્થિતિ. પરિવારે કેટલા ટાઈમથી ખાધું નથી. માં, એની દીકરી અને દીકરીનો દીકરો છે. આ 3 લોકો રહી છે. અને મારે બોલવું ન જોઈએ પણ ભૂખા પેટ, ખાધા પીધા વગર આ છોકરો છે એની પણ માનસિક સ્થિતિ એટલી સારી નથી. અને છોકરાની જે મધર છે આ અમીબેન છે એની પણ માનસિક સ્થિતિ એટલી બરાબર નથી. ખાધા પીધા વગર આ પરિવાર આવી પરિસ્થિતિમાં રહી છે. તમે તમે જુઓ અંબાસણ ગામ છે, આ જગ્યા તમે જુઓ, અહીંયા રોજ વાંદરાઓ આવે છે.
આ લોકોને હેરાન કરે છે, બધી વસ્તુ લઈને જાય છે, ક્યારેક બીક લાગે છે. વરસાદમાં પણ આ પરિવાર આવી જગ્યા પર આવી જ પરિસ્થિતિમાં સૂવે છે. આ એમના માતાજી છે, આ છોકરો છે. આ છોકરાના હાથને તમે જુઓ, છોકરાના તમે શરીરને જુઓ, કેટલા ટાઈમથી ખાધું નથી, ક્યારેય કોઈ પણ વ્યક્તિએ મદદ નથી કરી, કોઈ પણ વ્યક્તિએ સપોર્ટ નથી કર્યો, કોઈ પણ વ્યક્તિએ પ્રેમ નથી આપ્યો. આ ઘરની અંદર તમે જાઓ, જર્જરિત દીવારો છે, બધી જ વસ્તુ તૂટેલી. આ તમે જુઓ, તમે જે વસ્તુ અડશો, આ ડબ્બા, આ ગાભા ગોદડા ગમે એમ વસ્તુ પડી છે. અને આ લોકો ઘૂંટાઈને હેરાન થઈને, આ તમે એમના શરીર જુઓ, એમની પરિસ્થિતિ જુઓ, કોઈ જાતના જવાબ હરખા નથી દેતા. આ તમે જો આવી પરિસ્થિતિમાં જવાબ આપે તો એ લોકો કઈ રીતના આપે? એટલે દુઃખી પરિવાર છે. ઘરની અંદર 3-4 ઘોડા છે. આ ફિરકી તમે જુઓ, નાનો છોકરો છે, એને ઈચ્છા હોય પતંગ ચગાવવાની, એટલે આવી ફિરકી ગમે ની લૂંટીને બનાવેલી ફિરકી છે. આ ઘરની અંદર તમે હાલત જુઓ, બધી વસ્તુ અઘોષર તમે કહી શકો. અને આ કિરણનો બેગ છે, આ બેગ છે ને બેટા, આ કિરણની થેલી છે, જેમાં કિરણ ભણવા જાય છે, જેની અંદર એના ચોપડા છે. આ ગણિતનો વિષય છે. કયું ધોરણ છે આને કયું ધોરણ કહેવાય? VI ને? એમની કયા ધોરણમાં ભણે તું? આમ છોકરાઓને કંઈ વાક નથી. મેં જ્યારે કિરણને પૂછ્યું કે કિરણ કયા ધોરણમાં ભણે છે, તો કિરણે મને એવું કીધું કે હું 2જા ધોરણમાં ભણું છું, અને એમના મધર કહે છે 3જા ધોરણમાં ભણે છે. પણ એકચ્યુઅલી કિરણ જે છે એ 6ઠા ધોરણમાં ભણે છે. કિરણનો કોઈ વાક નથી, વાક છે પરિસ્થિતિનો. આવી પરિસ્થિતિ હોય, આવી અગોચરમાં કોઈ પણ બાળકો ભણતા હોય તો એ સ્વાભાવિકપણે કયા ધોરણમાં છે એ પણ ભૂલી જશે. તો એના માટે એક સારી વ્યવસ્થા કઈ રીતના રહી શકે, ત્યારે સ્વાભાવિકપણે બાળકો કઈ રીતના ભણી શકે. એટલે આવો પરિવાર છે આ. આને કેટલું ભણે નથી ખબર. મેં કીધું કેટલું ભણે? કે હું 2જું ભણું. ચોપડા જોઈએ તો 6ઠું ભણે. હા, એટલે કહીશું કોઈ નોલેજ નહીં, કોઈ કહેવા વાળું નહીં, અમને કોઈ સાથ હાલવા વાળું. આ બીબી પૈના એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા, તો એમને તોનો કોઈ સપોર્ટ નહીં. આ છોરીને નહીં લઈ જતા. એમના જે સાસુ સસરા છે, લગભગ 20-25 વર્ષ થઈ ગયા. અમના ફાધરની એક્સપાયર થઈ ગઈ. 25 વર્ષથી એક્સપાયર થઈ 25 વર્ષ થઈ ગયા. વિચારવા જેવી વાત એ કહેવાય કે અમીબેનના જે ફાધર છે 25 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે. કોઈ પણ સવાલ પૂછશો એટલે કોઈ પણ જાતના જવાબ પ્રોપર નથી આપતા. એના પરથી ખબર પડે કે આ જે પરિવાર છે માનસિક સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. અને થાય પણ કેમ કે જ્યારે પ્રેમ નથી મળતો, સપોર્ટ નથી મળતો, ઉનાળામાં આવી પરિસ્થિતિમાં રહે આવા બાળકો, એટલે સ્વાભાવિકપણે માનસિક સ્થિતિ બગડે. પણ આપણે આવ્યા છીએ, આપણે એમના માટે કામ કરશું. અમીબેન, આપણે શું કરવું છે બોલો? ઘર બનાવી આપો. ઘર બનાવશું. અમારે નવું ઘર બન્યું. મહેસાણા જિલ્લાનું અંબાસણ ગામ છે, જ્યાં તમે પરિસ્થિતિ જોઈ. મેં તમને બધી જ વસ્તુ કીધી છે કે ઘરની હાલત કેવી છે. આપણે ઘર આમનું બનાવીએ છીએ અને આશા કરશું કે અમારા કિરણભાઈ છે ભવિષ્યમાં સારું ભણે, ખૂબ આગળ વધે. આવા વિદ્યાર્થીઓ જ્યારે ભણવામાં સારી રીતના ફોકસ કરે, મળીને આપણે સારું કામ કરશું. એમનું ઘર બનાવીએ છીએ, જલ્દી ઘર બનાવશું. જેસીબીને આપણે બોલાવી લઈએ છીએ. ભાઈ, આ સામાન ક્યાં મૂકીએ? ભાઈ, થોડા લોકો આવી જાઓ, થોડા લોકોને બોલાવી લો, બધો સામાન કઢાઈ નાખો. આવો. એટલો બધો સામાન છે કે ક્યાં મૂકવો, ક્યારેય વપરાશમાં લેવાયો નથી. કપડાં તો ગમે એમ પડ્યા હોય, ગાભા ગોદડા ઘોડા, જેટલો સામાન છે બધો ફટાફટ કઢાવી નાખે છે અને સેફ જગ્યા પર મૂકી દે છે. ભાઈ, હવે દુનિયાભરનો કચરો અંદર છે, કોઈ કામનો નથી, એટલે બધા આવી જાઓ બહાર ને. જેસીબી અંદર આવી જાઓ. ભાઈ, જેસીબી અંદર આવી જાઓ. અંદર એટલો કચરો છે કે ના પૂછો વાત. એટલે પછી અમે વિચાર કર્યો કે જેટલો કચરો છે બધો ટ્રેક્ટરમાં કાઢી આ બધો કચરો ગામની બહાર ફેંકાઈ દેશું. પાણી પીવું ભાઈ? થેન્ક યુ ભાઈ. આપણી પાસે ફેસલા ઓન ધ સ્પોટ જ હોય. 3 વાગે આપણે આવ્યા, 4 વાગે ઘરની શરૂઆત કરી. અત્યારે જેસીબીથી ઘર પાડ્યું છે, એ ઘરની શરૂઆત કરશું. એટલે એવું પરિવાર, પહેલું પરિવાર એવું મેં જોયું જે ખાધા પીધા વગર પાગલ થઈ ગયું. એમ 3 સભ્યોનો પરિવાર જે ખાધા પીધા વગર પાગલ થઈ ગયું. 70% માનસિક અવસ્થા, ખૂબ હેરાન પરિવાર છે, દુઃખી પરિવાર છે. અને આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ફેસલા ઓન ધ સ્પોટ જ લેવામાં આવે છે. અને હું તો મારું પહેલેથી એવું છે, મહાદેવ ઉપર છોડી દઉં છું. અને કોઈ પણ ફેસલા કે કોઈ પણ ડિસિઝન કે કોઈ પણ સારા કાર્યો હોય, મહાદેવ ઉપર છોડીને કામની શરૂઆત કરી દેવાનું. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.